બસ તો આવતી ન હોય નહીં ગઈ હોય ને મને એમ થાય છે કે બસ વહી ગયો હે તો હું કરી હું પછી મારી છોકરી બિચારી વાઈટ જોતી બા વહેલા નીકળજો કહેતી હતી ને પણ એક તો ઠેલો હાથમાં હલાય નહીં હા એવું થતું તું બા ખોટું બોલો માં ઠેલો તમે કયું હાથમાં લઈ લીધો તમને કેમ ઠેલો લેવા નથી દીધો તમે તો દુઈ હાલતા હતા પણ બસ આવતી જશે બા હજી તો વાર છે ઘડિયાળ નથી પણ વારો જઈએ આપણે 4:30 ઘેરથી નીકળ્યું 5 ને 5નો ટાઈમ છે બસનો કંઈ એટલું બધું મોડું નથી થયું હજી આવતી જશે હવે હાલે ભનુ દાદા કેમ છો જોતા કરી બિસાડા હાલ પાટિયું થઈ ગયા હાવ કોકાઈ તા જો ગયા ને અરરરર ટાઈલ તા જો થઈ ગઈ હાવ બિસાડા માથાને વાળે વયા ગયા હવે ઉંમર હિસાબે કા ડોહીન બધી ઉપાડી કોઈની ઉપાડી ન થઈ નહીં અરરરર હવે ડોહાઈ રેવી લટ કરીએ મારું માથું પાકી જાય એ જય શ્રી કૃષ્ણ મજામાં બેન ક્યાં ઉપણા ઠેલા લઈને હું તો કહું કે આ ક્યાં જાય છે એ જય શ્રી કૃષ્ણ ભનુ દાદા ક્યાં હેલા તમે હટાણે ક્યાં હતા હું તો કયું નહીં બેઠો હું કહું કે આપણે ઘડીક મંદિરે જઈએ ઘડી કાંઈ બેહીએ ઘરમાં જઈએ નહીં હોવું ગમે નહીં હાસું કહું તી અહીં બેઠો તો જો કયું ન તમે ઓલી સિટીની બસ નીકળી ગઈ ખબર છે તમને ઈ બસ હજી નીકળી ન થો હજી આવી ન ખબર નહીં તો એ હું ત્યાં બેઠો અડધી પોણી કલાક થયા પણ ઈ બસ હજી ગઈ નથી મને ખબર છે આ બસ બીચ્યું તો જાય છે બધી પણ એ તમારે લાગુ પડે એમ નથી કાંઈ ઈ બસ હજી ગઈ નથી હો બેન ઓય હું છે કા તી હું કો કાલ ભનુ દાદા અહીં બેઠા હોય તેને ખબર હોય હારું ન ગઈ હોય તો હું છે ને ભનુ દાદા સાંભળાય ને કે હું જોરથી બોલું એ બધું સંભળાય હજી કાંટા એવા નીવા છે મારા હો હું કંઈ મારે કંઈ બધું કંઈ વાંધો ન તાતા છે ને લાકડી લઈને એમ આલું કે આપણે લાકડીને ટેકે હાલીએ તો ક્યાંય પડીએ આખોડીએ નહીં જો પડીએ આખોડીએ તો હોવું કંઈ કરવાનું છે નહીં પછી નાખી રાખે ખાટલામાં એના કરતાં લાકડીને સહારે હાલીએ ને તો વાંધો ના આવે ને સસમાં એટલે જ પહેરું કે વાંધો ના આવે હા બાકી તો સંભળાય મને બધું હો હા બેન તમને એમ નહીં કે ન સંભળાતું હા તી વાત હાસી ના સંભળાય જ ને હારું બધું નિરોગી શરીર છે તો વાંધો ના આવે ન કરતા આમાં તોય દુબરા કેમ છે એટલા બધા થઈ ગયા એમાં એવું છે બેન દુબરા તો તમારે બહુ શરીર રહ્યું ને એટલે અમે દુબરા લાગીએ કોઈ નહીં ભનુ દાદા તમને તો વાતું આવડે કોઈ મારું એટલું શરીર ન તો હવે તો જરીક ફૂકાણી છે ને ખાવામાં ઓલું ઇંગ્લિશમાં શું બોલે બધાય કરંટોર કહેવાય શું કહેવાય એ કરું છું એટલે વાંધો ન આવતો હમણાં તમે શ્રાવણ મહિનાના ભનુ દાદા ઉપવાસ કર્યા એવોને પૂછો બહુ કંઈ ખાવાનું ના હોય ફરારમાં કોઈ નહીં ભનુ દાદા વ્રત હતા ને તો વ્રતમાં છે ને ખાલી જો સૂકી ભાજી ખાય પછી તરેલા બી ખાય માંડવી પાક ખાય થેપલા ખાય પેડા ખાય વેફર તરે વળી તમારા દીકરા સેવડો લઈ આવે ખાય કાંબા નથી ખાતા બધું હા ખાઉં પણ થોડું ખાઉં કંઈ જાજુ તા હું કંઈ નથી ખાતી વહુ તો એવી કરે જીરી ભનુ દાદા લઉં બધું બધાય ખાતા હોય તો આપણે ઢોલઢા માણસ જીવ થાય ન થાય હાસું ખોટું સાચી વાત છે તમારો જીવ તો થાય ને લે બસ લગભગ નત ગઈ છે બેન હો વાઈટ જો આવી ચાહે હમણાં કેવા હાટું જાવ છો હું પાછું તમને કહેતા ભૂલી ગયો એ મારી દીકરી છે ને એ દીકરાને છે ને હગાઈ છે તી હું જાઉં છું હું કહું 2 દી હું વહેલી જાઉં ને તો બિસાડીને કંઈક કરવા લાગું ને એ મારા જેવી અધોર શરીરમાં છે તી બિસાડીમાં ધોડ ન કરી શકે તી આ વહુ ને મારા દીકરો ને એ પાસે ને હવે ટાણે આવીએ હું તો જાઉં એ પાછું વાડીનું કામ રહ્યું તી ભનુ દાદા ન નીકળે હાસું તી બસ જો હું જાઉં છું કાલ ભનુ દાદાને પૂછું બસ વહી નથી ગઈ ને ના આવી હમણાં વેલે આવતા રહેજો કાં હો હા હસવા એટલા દી રહે કાં બા લે હસવા હેતી મારી દીકરી કઈ મને ના નથી પાડતી 2 મહિના રહતો આ તો મને એમ થાય ગોયરું કામ હોય ને તે હું કહું આપણે પછી ઓલું થાય ને તો અહીંયા જાય ઘેર સારું હાલો જઈ આવો ને યાદી દેજો ને ખૂબ મજા કરો હા હારું તમે કીધું બસ નથી ગઈ હો હાલો જય શ્રી કૃષ્ણ જોતા બિસાડો હાવ ડોહો થઈ ગયો ભનુ દાદો હાવ જોતા લાકડી હાલવા માંડ્યો તોય કાન ને તા હરખાશે ખાવામાં ધ્યાન રાખતો હે કાવો જોતા શરીર નથી કેવા હાયલા જાય આપણા જીવાતા હાવ માં પોરે હા સોડે એ તો બા ખાવામાં ધ્યાન રખાય તમને ખબર છે ને હું તો કેટલું સપટી જેટલું ખામ બાપા હું કંઈ આખો દી ખાતા ના રાખું શરીર વધે તો માં કામ થાય નહીં મારે ત્યાં ઢહેડા હોય પણ કામ ખૂબ કરું ને એટલે બા પેલા તમે દુબરા હતા સોરી પણ હું જેથી આવીને તેથી બેઠાણું જીવન થઈ ગયું ને એટલે આમ થઈ ગયું છે થોડું કામ કરો ને હળિયું કાઢો ને ફરી એકવાર આપણું વારો કાયમ જો પેટ ઉતરી જાય નહીં મને કહેજો તમે હા હવે કંઈ મારાથી ફરિયા વરાય બહુ વાતો કરે તી ના તમે કેમ ભનુ દાદા જો કેવા હાઈલાઈ કાયમ હાલવા જાય જો ઘરમાં ન બેઠા રે હાઈલા જાય કેવા વયા જાય બિચારા મંદિરે જાય તમે ત્યાં સત્સંગ હતો શ્રાવણ મહિનો એટલા દી ગયા હવે તો એ ઘરમાં બેઠા રહ્યો ક્યાંય જાઓ કર્યો નહીં ના રે ના કંઈ હું નતો તું પણ હવે વાતો કરે તી કંઈ મને હોય ને
તો બા બોસ આવે લાગે લગભગ એવું લાગે છે કે બોસ આવે છે. શ્રી કૃષ્ણ માસી કેમ છો? અરે મજામાં કેમ છે તું? અને તું ક્યાં નોકરીએ જાસ માં આવા કપડાં પહેર્યા દવાખાના નથી? હા રહી જો કેમ છે તને? મજામાં હો. કેમ છો માસી તમે તો કે દિવસના દેખાણા જ ના? હા હું હોસ્પિટલે નર્સિંગનું મેં કર્યું હતું ને તો મને સરકારી જોબ મળી ગઈ છે. એ તો 6 મહિના થઈ ગયા માસી. એ લે બેહતા ખરી પછી વાત કરીએ. હા લે તને નોકરી મળી ગઈ ને તો તા પગાર કેવો છે સરકારી સેતી નર્સિંગમાં તા કર્યું તું તી હારો પગાર હે કા? હા માસી મારે તો સારામાં સારો પગાર છે. મારે અત્યારે છે ને 45,000 આવે ને પ્લસ છે ને ઓલું કપાય છે એટલે છે ને સારું મારે છે માસી. મેં તું હાલાત તો માસી ઘરે જાઉં કે દિવસની મળી જ નથી. હા હો હમણાં તો હું અહીંયા આમ નામ હોય ક્યાં જો ને હાઈતમ ગઈ તો પછી સારા કસરાનું કહ્યું તું પેલા પછી હાઈતમનું રાંધ્યું કે મેળો થયો ને મેં કેવો કવરાવે હમણાં તા ઈ થયું તા અમારું નક્કી કર્યું છે ને મારા દીકરાનું જઈનું. લે માસી ક્યાં નક્કી કર્યું કયો તો ખરી કાંઈ ખબર પડે. એ બે છે ને કોલેજમાં હતા તો બેને ગમતું હતું તો છે ને પછી મને કે મમ્મી મારે ન્યાદ કરવું છે કે ન્યાદ કરવું છે. પછી અમે ખોટું હું ગયા નકર મારે તો છે ને સારી છોકરી ગોતવી હતી આવું કરવું નહોતું તો પણ શું કરે હવે એને ગમતું હતું તો મારે કરાવવું પડ્યું ને. તે હું તો હાસુદાને વાત કરું મારે તો છે ને તારામાં જીવ હતો મારે જઈનું છે ને તારી હારે કરવું હતું. હું કહું કે છોકરી ભણેલી ગણેલી ને કેવી સંસ્કારવાળી તો મારે છે ને તારી હારે જ કરવું હતું કે મારે તો છે ને નીપા હારે જ કરવું પણ મારો જય મહિનો નહીં શું કરું લે. અરે ના માસી એવું ન હોય હવે એને ત્યાં ગયું તું તો પછી આપણું તો ના હાલે ને. કાંઈ વાંધો નહીં સરસ થઈ ગયું ને સારું. હા બસ જો મને તમે કહેતા હતા ને કે તને જોબ મળે પછી આવજે પછી હું 2-3 મહિના નીકળી જ ન હોઈ પછી મેં કીધું કે હાલ આજ તો માસી પાસે જાવું જ છે સીધી હોસ્પિટલથી અહીંયા જઈ હો. પણ આ સારું થઈ ગયું ને જયનું ક્યાં છે જય? એ હમણાં ગયો ક્યાં ખબર નહીં. હવે પછી એને ગમતું અહીંયા કર્યું અને પછી અમે પછી શું કરું નકર તાન પપ્પા એમ જ કહેતા હતા કે ઓલી ભણે નહીં છોકરી કે હારામ હારી છે પણ 9 મહિનો લે મને તો તું એવી ગમતી હતી હાસી વાત કરું તને પહેલાં હું ન કહેતી તે તો હું તને ન પૂછતી તાર ભણવાનું પૂરું થઈ ગયું બાકી છે તું ન કહેતી કે ના માસી હજી મારે ભણવાનું બાકી છે કે કોઈ વાંધો નહીં નસીબમાં હોય થાય બરાબર ને એ છોકરીનું નામ જાનું છે ને એ બે હારે ભણતા હતી હવે પછી બધું થઈ ગયું કાંઈ વાંધો નહીં એ તો નસીબમાં હોય એમ થાય બરાબર ને કંઈ ના હાલે ત્યાં કોઈનું. હા જે છે ને હા ઓલા છે લોભિયા બેન હોગઈની વાત કરી હમણાં કેમ જાજા જણાવ્યું તો હું બોલી ખબર એની માં અને આટાણથી લે મારા દીકરાને ચડાવે કોઈનું તું આવી તો મારી નિરાત હતી ને એ કે છે ને કે તમારી મમ્મી એમ કીધું મારી મમ્મીને કે અમે એટલા જણા લઈ આવવાના નામ ને તેમને કેવા મારા દીકરાને આટાણથી કામ ભેડા કરાવે હજી તો હગાઈ નથી થઈ એટલે વિચાર કરી તો હું નહીં કરે મને તો એ ઉપાડી થઈ ઘરનું કામે કહીએ કે નહીં હું સાચી વાત છે. હું માસી હું એટલે જ આવી હતી કે તમે કહેતા હતા ને કે તને ભણવાનું પૂરું થાય પછી મને કહે છે પછી મેં કીધું કે ના હું મારા પગ પર થાવ ને પછી હું માસી પાસે જઈશ. તો મને માસી હું સાચું કામ બહુ ઈચ્છા હતી એટલે જ હું તમારી પાસે આવી કે ના હવે હું માસી પાસે જાઉં તો માસી કંઈ વાત કરશે મારા મમ્મી પપ્પાને પણ કાંઈ વાંધો નહીં નસીબમાં હતું થઈ ગયું પાછું કંઈ કોન્ટેક જ ન થયો ને હું 3-4 મહિના થયા તો 12 મને મૂકી હતી એટલે ત્યાં હતી એટલે કંઈ મારાથી હોવાનું નહીં. હવે તો છે ને મારી બદલી થઈ ગઈ એટલે વાંધો નથી અહીંયા એટલે કાંઈ વાંધો નહીં નસીબમાં હોય થાય સારું ના એ તો પછી માસી બધું વ્યવસ્થિત થઈ જાય એમાં કંઈ પ્રોબ્લેમ ના આવે. ના ના શું પ્રોબ્લેમ ના આવે બેન. હા બહુ છે છોકરી તો બાપા ફેશનેબલ એવી છે ને પાછી તું જો તો એકને એક સેટી સાઈડલી રાખી હોય ને એટલે પછી વધારે ઓલું કરે કાંઈ વાંધો નહીં આવે પછી જોયું જાય બધું બરાબર ને પછી જઈને ત્યાં મેં કીધું ખીર સાઈડી તું જાય એકલો જઈને હગાઈ કરે અમારે કંઈ આવવાની જરૂર નથી બરાબર ને તને હોપી દીધો એને પછી હું છે અટાણ સુધી માએ કહ્યું હવે માં નતું હારી લાગતી હવે બહુ હારી લાગે પણ એ કે ના મમ્મી એવું કંઈ નથી એ તો બિસાડો હવે શું કરે મારાથી ખીદમાં બોલાઈ ગયું હાસું કે નહીં એની પા શું કરવું લે હવે મારો તો મગજ વયો ગયો ને બોલાઈ ગયું હવે મારાથી તો બીજું કંઈ ન થાય. કાંઈ વાંધો નહીં માસી જવા દે એટલું બધું એને ટેન્શન ન અપાય ઘરનું ટેન્શન લે પછી ઓલી કહેતી હોય એનું ટેન્શન લે પછી કામનું ટેન્શન હોય કાંઈ એને ટેન્શન ના અપાય શાંતિ રખાય થઈ જાય બધું એ તો 1-2 વાતમાં એવું થઈ ગયું હોય તો હાઈલા રાખે એમાં કંઈ મોલું ન કરવાનું હોય. હારું લે ચા મૂકું તારે ચા પીવી કોફી પીવી કંઈ પણ પીને જાઓ જોતા કેવી અસર થઈ ગઈ રૂપ જેવી નહીં હમણાં અંદર રહેતી નહીં. હા એ તો પછી એવું છે. હારું માસી મારે કાંઈ પીવું નથી હવે હું નીકળું મારે છે ને ડ્યુટી છે એટલે અત્યારની હો. હારું લે આવી જે પાછી હો. હા ચાલો આવજો માસી આવજે. જઈને જોવા માટે જઈ હતી જઈ જ નથી કેવું થાય કેટલા મનમાં સપના હતા મારે કાંઈ વાંધો નહીં હતા કેવી અસલ નોકરી કેવી રૂપ જેવી છે છોકરી મારો દીકરો તો કાંઈ માને નહીં મારો જેની સુખ જઈ આવશે કે નહીં મને તો એ ઉપાધિ થાય આવે તો સારું ન મને એવું ટેન્શન આવે કે આવશે કે નહીં આવશે બાપા સુનિલે ફોન કર્યો એટલે આવે જ એનું કોઈ દી કંઈ છે ને એ ઓલું કરે જ નહીં કાં સુનિલ સાચું ખોટું કોઈ દી સુનિલને એમ ન કે હું નહીં આવીશ કે હા કે ના ગમે એવું કામ હોય ને તો સુનિલ પાસે આવે એમ કે બોલ તારે ભાઈ શું કામ છે એટલું એ બેયને છે તું ટેન્શન ન લે બધું થઈ જશે તાર સાસુ તને કાંઈ નહીં કે
શું કરવા એટલું ટેન્શન લેશે જાનું કારણ વગરનું? હવે ઈ થઈ ગઈ વાત, તને કીધું તો ખરી. હવે પછી આપણે અહીંયા છે ટાઈવા મોલથી કે હાલો આપણે અહીંયા આવી ગયા. મારી મમ્મીનો 2 વાર ફોન આવી ગયો, નિશુક તમે ક્યાં હો? હજી કે એટલી વાર બાંધણી લેવાની હોય. મેં કીધું કે આ મમ્મી એક કામમાં ફસાણો નથી, હું હમણાં આવું કહું. સાચું કહું નિશુક? इंतजार 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 मेरी सुबह को तेरी शामों का, मेरी शामों को तेरे वादों का, मेरे जज्बों को तेरी आहों का. इंतजार 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 सुर्ख फूलों से महका रसता है दिल तो मेरा मगर तड़पता है. मेरे बादल का मेरी बारिश का मेरे तूफान का इंतजार. જાનું ક્યાં ખોવાઈ ગઈ છે? તને કહું છું જાનું તો સાંભળે જ નહીં. જાનું જાનું મારાથી બોલાઈ ગયું હાથે જઈ, મારું કઈ એવું નતું બોલવું. એમાં રડે છે શું કરવા જાનું? શું થઈ ગયું? રડવાનું શું હોય એમાં? તને કહું છું આમ જો તો ખરી, ખોટી શું રડે છે? તને કહું કાંઈ નથી થયું, નથી કંઈ મમ્મી કીધું. તું કે તો અટાણે મળવા આવ્યો ને? આમ તો જો જાનું પ્લીઝ તું રડમાં. મને એમ રડવું આવે છે કે તમારી મમ્મી મારા વિશે હું વિચારતા હશે, એને એમાં થતું હશે ને કે હું એવી હશે. મને એવું કંઈ નહોતું. મેં તો ખાલી તમને ફોન કીધો, મેં તમને કીધું હતું કે તમે તમારી મમ્મી ન કહેતા તોય તમે વાત કરી. વાત ન કરી હોત તો જઈ ત્યાં તાર મમ્મીને તો કંઈ ન થાત. શું કરવા ત્યાં વાત કરી? જે હોય ને આપણા ઉપર રાખાય. ખોટું જોજો એમાં બિચારીને રડવાનો વારો આવ્યો કારણ વગરનો. શું કરવા ત્યાં પણ વાત કરી હાવ? અરે ભાઈ તું નથી સમજતો, અમારી ઘરની તને નથી ખબર, અલગ જ વાતાવરણ છે. એમાં મારી મમ્મીનું તો હાવ અલગ વાતાવરણ છે. ટાઈમ એ વસ્તુ એને થવી જોઈએ, ન થાય એટલે પૂરું. એવું તો ન ચાલે હો જાય. ટાઈમ બધી વસ્તુ એમ ઘરમાં ન ચાલે. એમ તો પછી કોઈ આવનારી એમ કંઈ ન રહે. હું તો સાચી વાત કરું છું જય તમને.